ઝઘડિયા જીઆઈડીસીની બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓ છેલ્લા 9 દિવસથી પગાર વધારવા સહિતની માંગણીઓ લઈને હડતાલ પર ઉતર્યા છે. તેઓના સમર્થનમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, ભરૂચના સાંસદ મનસુખ વસાવા ઉપરાંત કોંગ્રેસ આગેવાન શેરખાન પઠાણ, ધનરાજ વસાવા સહિત સામાજિક આગેવાનો પક્ષીય રાજકારણ કોરાણે મૂકી આગળ આવ્યા હતા અને કંપની કર્મચારીઓ તેમજ સત્તાધીશો સાથે તેઓ દ્વારા ચર્ચા કરવામાં આવતા કંપની સત્તાધીશો દ્વારા મંગળવાર સુધી 3 દિવસનો સમય માંગવામાં આવ્યો હતો. કંપની દ્વારા આ 3 દિવસ બાદ પણ કોઈ નિર્ણય લેવામાં ન આવતા આજરોજ કોંગ્રેસ અગ્રણીઓ શેરખાન પઠાણ, ધનરાજ વસાવા સાથે રજની વસાવા એક સંપ થઈ બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓની મુલાકાત લઈ તેઓના સમર્થનમાં આગળ આવી ન્યાય અપાવવાની ખાતરી ઉચ્ચારી હતી. તેઓએ આક્ષેપ કર્યા હતા કે કંપની સત્તાધીશોએ 3 દિવસની મુદત માંગ્યા બાદ પણ કોઈ જ કાર્યવાહી કરી નથી, પણ તેના બદલે કંપની બંધ કરવા સાથે કેન્ટીન બંધ કરી સિક્યુરિટી તૈનાત કરી દીધા છે. માંગ નહીં સ્વીકારવામાં આવે તો આ કર્મચારીઓની હડતાલ યથાવત રહેશે અને સાંજ સુધીમાં સકારાત્મક અભિગમ રાખી માંગ નહીં સ્વીકારાય તો કંપનીને તાળાબંધી કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. ઝઘડિયાની બ્રિટાનિયા કંપનીમાં 9 દિવસથી ચાલતી કર્મચારીઓની હડતાલ અંગે પ્રજાના પ્રતિનિધિઓની રજૂઆત બાદ પણ મેનેજમેન્ટ અને કર્મચારીઓ વચ્ચે કોઈ જ સકારાત્મક કાર્યવાહી જણાઈ નથી રહી. ત્યારે ઔદ્યોગિક શાંતિ જળવાઈ રહે તે માટે તંત્રના ઉચ્ચ જવાબદાર અધિકારીઓએ સક્રિય થવાની આવશ્યકતા વર્તાઈ રહી છે. આજે બ્રિટાનિયા કંપનીની ઉપર 9મો દિવસ છે. આજુબાજુના તમામ સામાજિક આગેવાનો અને આ વિસ્તારના તમામ કામદારો સાથે અહીંયા ધરણા પર બેઠા છે. છેલ્લા 13 વર્ષથી આ બ્રિટાનિયા કંપની કામદારોનું શોષણ કરી રહી છે. ત્યારે અગાઉના લોકો દ્વારા કંપનીને અને કામદારો ઉપર અત્યાચાર કરી, ધમકાવી, ડરાવીને કામ કરવામાં આવતું હતું. જ્યારથી અહીંયા હોશિયાર લોકો જેવી રીતે જાગૃત થયા ત્યારે અમને ખબર પડી કે આ કંપની અમારો બેઝિક પગાર આપતી નથી. અહીંના કામદારોનો પગાર 11,700 રૂપિયા છે. કંપની કોર્પોરેટ સેક્ટર છે મોટું. આ લોકોને ધમકાવવામાં આવે છે કે અમારી દિલ્હી સુધી પહોંચ છે, મોટા મોટા નેતાઓ સાથે અમારી બેઠક છે, એટલે તમારું કશું થવાનું નથી. પણ કામદારો 311 કામદારો એટલા મક્કમ છે કે આજે 9 દિવસથી અહીંયા બેઠા છે. એમની માનવતા મરી પરવાડેલી છે કે 9 દિવસથી અંદર આ કંપનીવાળા કામદારોને પાણી સુધીનો ભાવ પૂછતા નથી એમને કોઈ પણ વ્યવસ્થા કરી આપતા. આટલા બધા તાપમાં બેઠા છે. ત્યારે મારી આજે મીડિયાના માધ્યમથી, આપ સૌના માધ્યમથી 2 દિવસ પહેલાં અમારી મિટિંગ થઈ. એની અંદર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા પણ ઉપસ્થિત હતા. આપણા ભરૂચ લોકસભાના સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા પણ ઉપસ્થિત હતા અને બીજા સામાજિક આગેવાનો હતા. મેનેજમેન્ટ સાથે મિટિંગ થઈ. એમણે આજે જે કંઈ પણ નિર્ણય લાવવાનો આજે એમણે પ્રોમિસ આપેલું હતું. ત્યારે ગઈકાલથી જ કંપની બંધ કરી દેવામાં આવેલી છે અને અંદર એક પણ માણસ નથી. કેન્ટીન બંધ છે, સિક્યુરિટી ખાલી અહીંયા ઉપસ્થિત છે. ત્યારે મારી મીડિયાના માધ્યમથી એમને કહેવું છે પ્રશાસનને, પોલીસને કે આજે આ કામદારોને તમે લોકો મદદ કરજો. આ કંપનીવાળા બાજુ ના બોલતા. જો કંપની દ્વારા આજે સાંજ સુધીમાં આ લોકોનો જે બેઝિક પગારની માંગણી છે, હું મીડિયાના માધ્યમથી જણાવી દઉં છું લેબર કોર્ટમાં, લેબર કમિશનરને કે કલેક્ટરશ્રીને કે આ લોકોની જે માંગણી છે કે અમને 11,700 અને બીજા 17,000 રૂપિયા અમને પગાર બેઝિક મળવો જોઈએ. આ વર્ષે એટલે 2025માં 10,000 રૂપિયા, 2026માં 3,500 રૂપિયા અને 2027માં ટોટલ 29,000 રૂપિયા 2027 સુધી આમનો પગાર થવો જોઈએ. અને મેડિક્લેમ 2 લાખ રૂપિયા આપવામાં આવે છે. કંપની એક્ટમાં છે કે તમામ ફેમિલીને અંદર લેવા જોઈએ. ત્યારે આ લોકોના 1-2 બાળક અને પતિ પત્નીને આ લોકો ક્લેમ્પ આપે છે. ત્યારે મારી એ પણ માંગ છે કે મેડિક્લેમ એમને પૂરી ફેમિલીને મળવો જોઈએ. સાંજ સુધી જો આ લોકો નિર્ણય નહીં લે તો આવતીકાલથી આ કંપનીને સંપૂર્ણપણે તાળા મારી દેવામાં આવશે.
આજરોજ અમે શેરખાન પઠાણભાઈ સાથે ધનરાજભાઈ અને જે ચૈતરભાઈ ધારાસભ્યશ્રીએ જે અલ્ટિમેટમ આપ્યું હતું તે વખતે કે મંગળવારે સ્પષ્ટ શબ્દોમાં કીધેલું કે મંગળવાર સુધીમાં તમે આનું નિરાકરણ લાવો, તો છતાં બી હજુ કંપની મેનેજમેન્ટનો હજુ આંખો નહીં ઉગાડી. પણ અમે એ લોકોને આજે એક ચીમકી આપવા માંગીએ છીએ કે તમે અમારું જેટલું સંબંધનું એ લાખો એટલું તમને લોસ જાય, અમને કોઈ ખોટ નથી જવાની. અમારા કામદારો, અમારા સ્થાનિક યુવાનો હજુ મહિનો બેસવું પડે, હજુ 2-3 મહિનો બેસવું પડે તો પણ તૈયાર છે. પણ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે પીછેહટ નહીં કરીશું. સ્થાનિક અમે આગેવાન તરીકે શેરુભાઈ, ચેતરભાઈ વસાવા સાહેબ અને ધનરાજભાઈ ને બીજા આગેવાન જે સ્થાનિકો, અમે એ લોકોની સાથે ખડે પગે છે ને જે પણ આનું સમાધાન હોય કે ગમે તે નિરાકરણ હોય એ લોકો કંપનીમાં કામ કરીએ છીએ, કંપનીમાં જ કરવાનું આવશે. એના માટે કોઈ બંધ કે કોઈ જગ્યાએ કે કોઈ એમાં મિટિંગ કરવાની રહેશે નહીં. અમે તમારો બગીચો છે એમાં જ સમાધાન કે જે બી આનું એ થાય તે અહીંયા જ કરીશું. બાકીને ખુલ્લા બારણે કે એવું નહીં કે કોઈના ઘરે બોલાવીને કોઈની બંધ બારણે કરવાનું. એની અમે આજરોજ એની બી ચીમકી આપીએ છીએ ને તમે અમારે સંબંધનું જેટલું એ કરશો એટલું નુકસાન તમને થશે, કેમ કે અમે લોકો કામ નહીં કરીશું ને કામ કરવા બી નહીં દેશું, એટલું અમે તમને આજે જાહેરમાં કહીએ છીએ.